સુરેન્દ્રનગરના ચોરણિયા ગામ પાટિયા નજીક અમદાવાદ રાજકોટ હાઈવે પર મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર જતા યુવકને જોરદાર ટક્કર મારી। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું, જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે ચિંતાજનક બાબત એ છે કે મૃતકનો મૃતદેહ 2 કલાક સુધી હાઈવે પર પડ્યો રહ્યો, પરંતુ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી નહીં, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો અકસ્માતની ઘટના સામે આવી છે। આ સાથે જ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર ચોરાણિયા ગામ પાટિયા નજીક અમદાવાદ રાજકોટ હાઈવે પર મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર જતા યુવકને જોરદાર ટક્કર મારી હતી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। અકસ્માત સર્જાયો છે, યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું, શું વિગત છે? અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે ચોરણિયા ગામના પાટિયા નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે। જોકે પોલીસની આ ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવી છે। 2 કલાક સુધી જે મૃતદેહ છે તે હાઈવે ઉપર રજડતો જે પડ્યો રહ્યો છે, કારણ કે જે આજુબાજુના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ પોલીસ ઘટના સ્થળે ન જતા મૃતદેહ છે તે હાઈવે ઉપર રજડી પડ્યો હતો। ખાસ કરીને અજાણ્યા વાહને ટક્કર મારી હોવાના કારણે 2 બાઇક સવાર હડફેટે આવી ગયા હતા, જેમાં યુવકનું મોત નીપજવા પામ્યું છે। અન્ય એક યુવકને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે હાલના તબક્કામાં જે મૃતદેહ છે તેને પણ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ અને પોલીસ વિભાગ દ્વારા પણ હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અજાણ્યું વાહન ચાલક છે તે અકસ્માત સર્જીને ફરાર બની ગઈ હોવાના કારણે તેની પણ પોલીસ વિભાગ દ્વારા શોધખોળ છે તે હાલ શરૂ કરવામાં આવી છે। જી ફઝલ, આ યુવક કોણ હતો તે વિશેની કોઈ માહિતી મળી છે? ખાસ કરીને ચોરણિયા ગામનો જ આ યુવક હતો અને બંને ભાઈઓ ખેતી કામ માટે બાઇક લઈને ખેતરે જતા હતા। તે દરમિયાન જ વહેલી સવારે અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું છે। ત્યારે હાલમાં પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી અને જે યુવકના મૃતદેહને છે તે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો છે, ત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મૃતક યુવક ચોરણિયા ગામનો હોવાનું જ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।